નમસ્કાર, બીબીએન ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। હું છું કવિતા પંચાલ ને હવે જોઈએ આજના સમાચાર। રાજકોટ જિલ્લાના ધોરાજીમાં નગરપાલિકા દ્વારા પીવાના પાણીનું વિતરણ કરવામાં આવે છે, જે અત્યંત દૂષિત અને દુર્ગંધ મારતું પાણીના કારણે લોકોમાં રોષ છે અને ભાજપ કોંગ્રેસ બંને એકબીજા ઉપર આક્ષેપો લગાવી રહ્યા છે। ધોરાજી નગરપાલિકામાં છેલ્લા 1.5 વર્ષથી વહીવટદારોનું શાસન છે અને વહીવટદારના શાસનની અંદરમાં ધોરાજીના લોકોને પીવાનું શુદ્ધ પાણી પણ મળતું નથી, જેના કારણે લોકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે। ધોરાજી શહેરની અંદર લાંબા ઘણા સમયથી પીવાના પાણીની સમસ્યા યથાવત છે। અહીંના લોકોનું કહેવું છે કે ધોરાજી શહેરમાં નગરપાલિકા દ્વારા જે પીવાનું પાણીનું વિતરણ કરવામાં આવે છે તે 8 થી 10 દિવસ વિતરણ કરવામાં આવે છે અને તે પણ ગંદુ અને દૂષિત પાણી વિતરણ કરવામાં આવે છે। ધોરાજીના લાલા લજપતરાય વિસ્તારના લોકોનો આક્ષેપ છે કે અહીં નગરપાલિકાના પીવાના પાણીની જે પાઇપલાઇન છે તે પાઇપલાઇનની અંદરમાં ભૂગર્ભમાં ગટરના પાણી ભરી જવાના કારણે આ ગંદુ પાણી લોકોના ઘર સુધી પહોંચે છે અને આ ગંદુ પાણી પીવાના કારણે લોકોને ચામડીના રોગ અને તાવ તથા ઝાડા ઉલટી જેવા રોગોના શિકાર પણ બનવું પડે છે। નગરપાલિકાના અધિકારીઓને અનેકવાર રજૂઆત કરવા છતાં પણ તંત્રના પેટનું પાણી હલતું નથી। મારું નામ લાભુબેન નરસિંહભાઈ સોલંકી અને અમે નબળા માણસો છીએ અને આવા પાણી અમને આપે છે। મત જોતો તો ત્યારે અડિયું કાઢતા હતા, બરોબર છે, તમારું બધું કામનો સોલ્વ કરશું અમે। અત્યારે અમને કોઈ પાણી સારું આપતા નથી, ગટરના પાણી આવે છે, જુઓ આ શીશો, અમે બીમાર સુવાસ ચડે, અમે નબળા માણસો ટાંકા ક્યાંથી મંગાવીએ સાહેબ? બોલો, અમારું કઈક ગરીબ માણાનું કઈક ઉધાર કરવો પડે કે નહીં? બેરું હાવ કદડા આવે છે અને ધારાસભ્ય દેખાતા જ નથી, પાછા મત લઈને વયા જાય છે ને અમને જવાબ આપતા નથી। કોઈ જાતિ અમારી અરજ કે રાવ સાંભળતા નથી। મારું નામ આશીષભાઈ જેઠવા, સામાજિક કાર્યકર, ધોરાજી, વોર્ડ નંબર 8। આજે ધોરાજીમાં લગભગ ઘણા સમયથી આ દુર્ગંધ અને ગટરનું પાણી વિતરણ કરવામાં આવે છે, પરંતુ તંત્રના પેટનું પાણી નથી હલતું। આ પાણી એટલી હદ સુધી ખરાબ છે કે જો લોકો પાણી પીવે તો પથરીની તકલીફ થાય છે, શ્વાસની તકલીફ થાય છે, મેલેરિયા જેવી તાવની પણ તકલીફો થાય છે, બાળકો બીમાર પડે છે। ત્યારે હમણાં જયારે લોકસભાનું ઇલેક્શન હતું ત્યારે આ વિસ્તારમાં એમ કહેવાય કે અમુક ભાજપના જે કાર્યકરો છે ને ધારાસભ્યના માણસો છે એ મત માટે મહિલાઓ પાસે ઘરે ઘરે જતા હતા। ત્યારે આ વિસ્તારની મહિલાઓ 6 મહિનાથી દુર્ગંધવાળું પાણી પીવે છે, ત્યારે આને નિવારણ લાવવા માટે કોઈ પણ પગલા લેતા નથી। તંત્ર પણ જાણે કે આંખ બંધ કરીને બેહી ગયું એવું લાગે છે। આ પાણી એટલું દુર્ગંધવાળું છે, જે ધારાસભ્ય ધોરાજી ઉપલેટાના છે એકવાર આ પાણી પીએ તો અમને એમ લાગે કે આ ધારાસભ્ય વિસ્તારને લોકોની પ્રજાની આ વેદના સમજી શકે છે। મારું નામ દિનેશભાઈ ઓરા, શહેર કોંગ્રેસ પ્રમુખ, ધોરાજી। ધોરાજી શહેરની અંદર 8 થી 10 દિવસે પાણી વિતરણ કરવામાં આવે છે અને એ પણ દૂષિત અને ડોહળું પાણી વિતરણ કરવામાં આવે છે, જેને કારણે લોકોના આરોગ્ય સામે ખતરો ઊભો થયો છે। માત્ર ભારતીય જનતા પાર્ટીના પાપે અને વહીવટદારના વાકે ધોરાજીની શહેરની પ્રજા આ પીડા ભોગવી રહી છે। 2017ની અંદર ધોરાજી શહેરમાં પાણીની પાઇપલાઇન નાખવામાં આવી ત્યારે મોટા પાયે ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો, જેને કારણે ધોરાજી શહેરની પ્રજાને 8 થી 10 દિવસે પાણી મળે છે અને હાલમાં જે દૂષિત ડોહળું પાણી મળી રહ્યું છે એ વહીવટદારના વાકે મળી રહ્યું છે। છેલ્લા 1.5 વર્ષથી ધોરાજી નગરપાલિકાની અંદર વહીવટદારનું શાસન છે, પરંતુ વહીવટદાર દ્વારા કોઈ દરકાર લેવામાં આવતી નથી, જેને કારણે લોકોને પીડા ભોગવવી પડે છે। રાજુ બાલદા, પ્રમુખ શ્રી ધોરાજી શહેર ભારતીય જનતા પાર્ટી। ધોરાજીની પ્રજાને જે દૂષિત અને અશુદ્ધ પાણી મળેલ છે, તો ગયા વખતે છેલ્લા 5 વર્ષ પહેલાં કોંગ્રેસનું શાસન હતું ધોરાજી નગરપાલિકામાં અને છેલ્લા 5 વર્ષથી આ ફિલ્ટર પ્લાન્ટ બંધ છે, તે પણ આપ જોઈ શકો છો। નગરપાલિકામાં પણ તમે મેળવી શકો છો કે ક્યારથી ફિલ્ટર પ્લાન્ટ બંધ છે। તો જે શાસનાધિકારી કોંગ્રેસવાળા હતા તેઓએ ફિલ્ટર પ્લાન્ટ ચાલુ કરેલ નહીં અને કયા કારણોસર ફિલ્ટર પ્લાન્ટ કરેલ નહીં અને હાલ ધોરાજીની પ્રજા એના વાકે ગંદુ અને પ્રદૂષિત પાણી પી રહી છે અને હાલ અનિયમિત અને ઓછા દિવસોમાં પાણી મળે છે। ટૂંકમાં જે પાણી મળે છે એના દિવસો ઝાઝા છે, 7-7 દિવસે પાણી મળે છે, પરંતુ અગાઉ ભારતીય જનતા પાર્ટીની બોડી હતી ત્યારે ધોરાજીની પ્રજાને સમયસર અને વહેલામાં વહેલું પાણી મળી શકે તે માટે
પાઇપલાઇન પણ નખાણી હતી અને તે પાઇપલાઇન નખાયા બાદ ભાજપની બોડીને બદલે છેલ્લા 5 વર્ષ પહેલાં કોંગ્રેસની બોડી હતી અને કોંગ્રેસની બોડીએ જે લાઈન નાખેલી હતી તેનો કોઈ નિર્ણય ન કર્યો, તેના દ્વારા પાણી પ્રજાને મળે તેવો કોઈ ઉપાય ન કર્યો. તેના કારણે હાલ ધોરાજીની પ્રજા પાણી 7-7 દિવસે મળી શકે તે માટે ભોગવી રહી છે. રાજુભાઈ, હાલ કેવું પાણી મળે છે? હાલ અશુદ્ધ અને ગંદુ પાણી જે મળે છે, ફોફરમાંથી જે પાણીને ઓછું પાણી હોવાના કારણે પાણી ગંદુ અને ઓછું મળે, ગંદુ અને અશુદ્ધ મળે છે. તે માટે ધોરાજીની પ્રજાને ફિલ્ટર પ્લાન હોવા છતાં ફિલ્ટર પ્લાન દ્વારા મળતું નથી. તેનું કારણ એક જ છે કે ગયા વખતના શાસનમાં જે કોઈ કોંગ્રેસની બોડી હતી અને તેઓએ ફિલ્ટર પ્લાન ચાલુ કરેલ નથી અને છેલ્લા 5 વર્ષથી ફિલ્ટર પ્લાન બંધ છે. તેના કારણે ધોરાજીની પ્રજા ભોગવી રહી છે. રાજુભાઈ, કોંગ્રેસ એવો આક્ષેપ કરી રહી છે કે હાલ નગરપાલિકામાં વહીવટદારનું શાસન છે, ભાજપની કોઈ પકડ જ નથી અધિકારીઓ પર. એ પાયાવિહોણી વાત છે. ધોરાજી નગરપાલિકામાં જે કંઈ શાસન છે અત્યારે ચાલી રહ્યું છે તેમાં સરકાર સીધી દેખરેખ રાખે છે, પરંતુ જે બોડી જે તે સમયે હતી તેને ધોરાજીની પ્રજા માટે પાણી સમયસર મળી શકે તેવું આયોજન ન કરવાના કારણે હાલ ધોરાજીની પ્રજા ભોગવી રહી છે. સમગ્ર ગુજરાતમાં સ્માર્ટ મીટરનો વિરોધ દિવસે ને દિવસે વધતો જાય છે, ત્યારે આજરોજ વડોદરા માંજલપુર વિસ્તારમાં અનોખી રીતે વિરોધ કરવામાં આવ્યો. કોંગ્રેસના ભૂતપૂર્વ ઉપપ્રમુખ વિનોદ શાહ દ્વારા અનોખી રીતે વિરોધ કરવામાં આવ્યો. પોતાની પીઠ ઉપર સાંકળ અને બેલ્ટ મારીને વિરોધ દર્શાવ્યો હતો. આંસુ પડી રહ્યા છે, પરંતુ એ આંસુ એ લોકોને દેખાડતા નથી. એના માટે એમની વેદના વ્યક્ત કરવા માટે ગુજરાતીઓના પીઠમાં જે ખંજર માર્યું છે એની વેદના વ્યક્ત કરવા મેં મારા પીઠ ઉપર પટ્ટા માર્યા અને સાંકળ મારીને આ ગુજરાતીઓના દુઃખ વ્યક્ત કરી રહ્યો છું. જી, જે રીતે આપણે ગુજરાતીઓ માટે દુઃખ વ્યક્ત કરી રહ્યા છે, હવે આ મામલે આંદોલનને આગળ લઈ જશો ખરા? કેવી રીતે આગળ તમે આ બાબતે રોકવાનો? હું અત્યારે કોંગ્રેસ પાર્ટીનો પૂર્વ પ્રમુખ છું અને કોંગ્રેસ પાર્ટી એમની રીતે આંદોલન કરે છે, હું મારી રીતે આંદોલન કરું છું. હું એકલો છું, હું એકલો સિંહ છું. હું ઘેટાઓના ટોળામાં નથી રહેતો, બરાબર? મને ઘેટાઓના ટોળામાં રહેવાની જરૂર નથી, કારણ કે આ ઘેટાઓને અમારા જેવા કાર્યકર્તાઓની કોઈ કિંમત જ નથી. આ શહેર કોંગ્રેસને મારી કોઈ કિંમત જ નથી. શહેર પ્રશાંત પટેલ વખતે હું શહેરનો ઉપપ્રમુખ હતું. આ ઋત્વિજ જોશીએ મને કોઈ હોદ્દો જ નથી આપ્યો. આ પહેલા બી મેં 10 વખત કાર્યક્રમો કરેલા છે. અહીંથી રોડ પર ગબડતો ગયો છું. કિશન ભરવાડની હત્યા થઈ ત્યારે ગયો હતો હું. કોર્પોરેશન ખંડેરાવ માર્કેટ પર મેં પટ્ટા માર્યા છે પ્રશાંત પટેલ ને ભત્તુભાઈની હાજરીમાં. માંડવીથી સિદ્ધાર્થ પટેલની હાજરીમાં હું ગબડતો ગયો છું. ભગતસિંહ ચોક સુધી ઉઘાડા શરીરે ચડ્ડી પહેરીને મચ્છર બનીને બેઠો છું હું ડેરી ડેન પર, અને એનો વિરોધ કરેલો છે.
ભરૂચમાં આનંદ રેસ્ટોરન્ટ પાસેથી ચોરી થયેલી મોટરસાઇકલ સાથે એક આરોપીને ઝડપી પાડી મોટરસાઇકલ ચોરીનો ભેદ ઉકેલતી ભરૂચ ક્રાઇમ બ્રાન્ચ જિલ્લામાં થતી વાહન ચોરીના ગુનાઓ સંબંધે ગંભીરતા દાખવી વાહન ચોરીના ગુનાઓ સત્વરે શોધી કાઢવા માટે એલસીબીની ફિલ્ડ તથા ટેકનિકલ સેલની ટીમો બનાવી જરૂરી માર્ગદર્શન આપી આરોપીઓને શોધી કાઢવા સઘન પ્રયત્નો હાથ ધરવામાં આવેલ, જે અનુસંધાને પોલીસ સબ ઇન્સ્પેક્ટર MM રાઠોડ એલસીબીની ટીમ અંકલેશ્વર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી. દરમિયાન બાતમી હકીકત મળેલ કે ભરૂચ શહેર સી ડિવિઝન પોલીસ સ્ટેશનના ગુનાના કામે ચોરાયેલા કાળા કલરની હોન્ડા લીવો મોટરસાઇકલ નંબર પ્લેટ વગરની લઈને શીતલ સર્કલ ખાતે એક ઈસમ ઊભો છે, જેના શરીરે વાદળી તથા કાળા કલરનો ચેક્સવાળું શર્ટ તથા કમરે ડાર્ક બ્લુ કલરનું પેન્ટ પહેરેલ છે. જેથી મળેલ બાતમીના આધારે ટીમ દ્વારા ભરૂચ રેલવે સ્ટેશન પાસે શીતલ સર્કલ ખાતે વોચ તપાસમાં રહી બાતમી વર્ણનવાળો ઈસમ બાઇક સાથે દેખાતા તેને ઝડપી પાડી તેની પાસેના બાઇકના બિલ પુરાવા રજૂ કરવા જણાવતા તેને રજૂ કરેલ નહીં અને જણાવેલ કે આ બાઇક મારા મિત્ર પ્રિન્સ રાયની છે, જેથી તેને સાથે રાખી પ્રિન્સ રાયની તપાસ કરતા પ્રિન્સ રાય મળી આવતા તેને પકડાયેલા બાઇક બાબતે યુક્તિ પ્રયુક્તિથી સઘન પૂછપરછ કરતા આરોપી ભાગી પડ્યો અને જણાવ્યું કે આશરે 3 મહિના પહેલાં મારી પાસે બાઇક ન હોય, જેથી મેં બાઇક ચોરી કરવાનું વિચાર્યું અને આશરે 11 વાગે ભરૂચ ABC ચોકડી તરફ ગયેલ અને ત્યાં નજીકમાં આવેલ આનંદ રેસ્ટોરન્ટ પાસે એક બાઇક પાર્ક કરેલી હોય, જે બાઇક ચાલુ કરીને નીકળી ગયેલ અને આ બાઇકની નંબર પ્લેટ કાઢીને ચોરી છુપીથી તેનો ઉપયોગ કરતો હતો. રાજ્યના નાગરિકોને શુદ્ધ ગુણવત્તાયુક્ત ખાદ્ય ચીજવસ્તુઓ આપવા સરકાર કટિબદ્ધ છે. ગાંધીનગરની ખોરાક ઔષધ નિયમન વિભાગ દ્વારા કડક તપાસ. ગોબલજ ખાતે કોલ્ડમેન લોજિસ્ટ બિડર્સની હિન્દુસ્તાની કોકાકોલા બેવરેજમાંથી અખાદ્ય પદાર્થનો જથ્થો ઝડપાતા દંડ. ડોક્ટર SG કોશિયાએ માહિતી આપી. તેના માટે રાજ્ય સરકાર કટિબદ્ધ છે, રાજ્યનું ફૂડ એન્ડ ડ્રગ ડિપાર્ટમેન્ટ કટિબદ્ધ છે અને અમારી રૂટીન ઇન્સ્પેક્શનની પ્રક્રિયાના ભાગરૂપે જૂન 2022ની અંદર અમારી ખેડા નડિયાદની ફૂડ એન્ડ ડ્રગની કચેરીના અધિકારીઓ દ્વારા ગોબલેજ ખાતે જે કોકાકોલાનો પ્લાન્ટ છે અને એનું કોલ્ડ સ્ટોરેજ જે છે ત્યાં આગળ તપાસ કરવામાં આવી હતી. તો આ કંપનીનું જે કોલ્ડ સ્ટોરેજ હતું ત્યાં આગળ એ લોકોના ઇમ્પોર્ટેડ ઇન્ગ્રેડિયન્ટ બધા સંગ્રહ કરેલા હતા કે જે અમુક 0 ડિગ્રી કે -ડિગ્રી રાખવાનો હોય છે. તેની અંદર ઓરેન્જ પલ્પના 20 કિલોના 400 યુનિટ પડેલા હતા, એટલે 8000 કિલો ફ્રોઝન ઓરેન્જ પલ્પ જે ઇમ્પોર્ટેડ હતો તે પડેલો હતો. એ પલ્પના નમૂના અમારા ફૂડ સેફ્ટી ઓફિસરે જૂન 2022માં મૂકેલા હતા. આ નમૂના લેબોરેટરીમાં પૃથ્થકરણ માટે મોકલવામાં આવેલા અને ઓગસ્ટ 2022માં એ નમૂનાને લેબોરેટરી નિષ્ણાત જાહેર કરેલા હતા. આ લેબોરેટરીના જે આ કોકાકોલા કંપનીનું જે રો મટીરિયલ હતું એ મિશ્રાંત થયું. એના માટે થઈને આજે નવો ફૂડ સેફ્ટી એક્ટ છે, એમાં મિશ્રાંત અને સબ સ્ટાન્ડર્ડ નમૂના માટે એડ્યુકેશનની જોગવાઈ કરવામાં આવી છે. એમાં ગ્રેડેડ કરવાનું છે, ફક્ત નાણાકીય દંડ કરીને કેસ પૂરો કરવામાં આવતો છે. તેના ભાગરૂપે આ કંપની સામે નડિયાદની અંદર જે RC છે, રેસિડેન્ટ એડિશનલ કલેક્ટર એટલે કે એડ્યુકેટિંગ ઓફિસર જે સરકારે એમને નોટિફાય કરેલા છે ફૂડ સેફ્ટી એક્ટ છે, તેઓની સમક્ષ અમારી ફૂડની ટીમે ત્યાં કંપની વિરુદ્ધ કેસ દાખલ કર્યો હતો. જેના માટે તાજેતરમાં એનું જજમેન્ટ આપ્યું છે અને એ જજમેન્ટની અંદર કોકાકોલાના ત્યાં નડિયાદ ગોબલજ પ્લાન્ટના નોમિની પ્લસ એમના જે સપ્લાય ચેઇનમાં હતા તમામ વ્યક્તિઓ, ટોટલ 5 વ્યક્તિ, એમાં ગુડગાંવનો મેઇન પ્લાન્ટ પણ છે, ઇમ્પોર્ટર કરનાર કંપનીના બિહાફના જે છે પણ છે, તો તમામે તમામ 5 વ્યક્તિઓને નામદાર એસપી ઓફિસરે પ્રત્યેક વ્યક્તિને 3 લાખ રૂપિયા, આમ 5 વ્યક્તિનો કુલ મળીને 15 લાખ રૂપિયા દંડ ફટકારેલો છે. આ ઉપરાંત અમે જે 8000 કિલો મટીરિયલ જે જપ્ત કરેલું હતું કે જેની કિંમત લગભગ 11 લાખ જેવી થાય છે, એ જથ્થો પણ નાશ કરવાનો હુકમ કરવામાં આવેલો છે. આમાં એક તાજેતરમાં ચુકાદો આવ્યો છે અને આવી કોઈ પણ રાજ્યના નાગરિકોને અસલામત વસ્તુ હોય, મિશ્રાણ હોય, સબસ્ટાન્ડર્ડ હોય એવું કોઈ પણ વ્યક્તિ, ઉત્પાદક કે વિતરક વેચતા હોય તો એની સામે તંત્ર સતત કાર્ય કરે. સમા ઇન્ડોર સ્પોર્ટ કોમ્પ્લેક્સ ખાતે બ્રેવેન બાસ્કેટબોલ લીગનો દીપ પ્રાગટ્ય સાથે પ્રારંભ. તે શાળાના વિદ્યાર્થીઓએ ટુર્નામેન્ટમાં ભાગ લીધો. બરોડા જિલ્લા બાસ્કેટબોલ એસોસિએશનના ઉપપ્રમુખ દીપક કુલશ્રેષ્ઠ, તેજલ અમીન, સુનિલ દલવાડી હાજર રહ્યા હતા. તમામે ખિલાડીઓને प्रोत्साहन आप्યું હતું. सो ये स्टोन सफायर इंडिया का एक इनिशिएटिव है ब्रेविन करके. तो ब्रेविन एक स्टोन सफायर इंडिया का स्पोर्ट्स ब्रांड है जिसमें हम जो स्पोर्ट्स के अराउंड में पूरा एक इकोसिस्टम डेवलप करना चाहते हैं. बास्केटबॉल उसमें से हमने एक स्पोर्ट्स चुना है
जिसमें अराउंड हम लीग करेंगे, एकेडमी करेंगे और हम चाहते हैं कि बड़ौदा से और गुजरात से जितने स्टूडेंट हैं स्पोर्ट्स के प्लेयर से निकलें और इंडिया ओलंपिक में क्वालिफाई करे। ये हमारा विजन है। 2036 में जो मोदी जी ओलंपिक हिंदुस्तान में लेके आ रहे हैं उसमें टीम गोल्ड मेडल निकालेगी, हम कॉन्फिडेंट हैं। और इस इनिशिएटिव के लिए हम आज से यहाँ काम करेंगे कि यहाँ से बेहतर प्लेयर इंडिया में यहाँ से निकलें। और उसके लिए बेसिकली जैसे तेजल मैडम ने बोला कि इसे डोनेशन से काम नहीं चलेगा, इसमें काम करना पड़ेगा लग के। और स्टोन्स ऑफ फायर और ब्रेविन ब्रांड इसके लिए पूरी तरह तत्पर है कि इस इनिशिएटिव को हम आगे लेके जाएंगे। यस, वडोदरा की बाहर की टीम ने भी हिस्सा लिया है कि वडोदरा प्रॉपर टीम ने? तो आज बड़ौदा की जितने भी स्कूल्स हैं उनकी टीम ने हिस्सा लिया है। अब नेक्स्ट इवेंट हम करना चाहेंगे जिसमें पूरे गुजरात से स्पोर्ट्स टीम्स आएंगी और उसके बाद एक नेशनल इवेंट भी करेंगे और वहीं से हम बच्चों को सेलेक्ट भी करेंगे, उनको ट्रेन भी करेंगे, उनके ऊपर चलेंगे। तो ये एक छोटी शुरुआत है, अभी तो बहुत लंबा सफर बाकी है। खूब आनंद है कि अहींया गोत्री इंडोर स्पोर्ट्स स्टेडियम में ब्रेवन बास्केटबॉल लीग 2.0 ની આજે શરૂઆત થઈ છે। 20 જેટલી ટીમો અંડર 16 માં રમી રહી છે અને બરોડા ડિસ્ટ્રિક્ટ બાસ્કેટબોલ એસોસિએશને ખૂબ સુંદર આયોજન કર્યું છે। એક આનંદની વાત છે કે કોર્પોરેટ્સ બ્રેવન જે સ્પોર્ટ્સ ઇક્વિપમેન્ટ બનાવે છે એ આ લેવલની સ્પોન્સરશિપને સપોર્ટ આપી રહી છે। ચોક્કસ આવતા વર્ષોમાં આપણા વડોદરાના બાસ્કેટબોલ પ્લેયર્સ ક્યાંક નેશનલ લેવલ ને ઇન્ટરનેશનલ લેવલ પર ચમકશે એવી એક ભાવના છે અને એક ઉત્સાહ છે। કવાડના તુરખેડા ગામના બસ્કરી ફળિયાના લોકો 2 કિલોમીટર દૂર ચાલી નર્મદા નદીનું ડહોળું પાણી પીવા માટે મજબૂર। ગુજરાત રાજ્યના 33 જિલ્લાઓમાં સૌથી પછાત એવો છોટાઉદેપુર જિલ્લાનો કવાડ તાલુકો ગણાય છે। એ ઉપરાંત મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર રાજ્યના સરહદી વિસ્તારમાં હજુ સુધી વિકાસ પહોંચ્યો નથીની વરવી વાસ્તવિકતા સામે આવી છે। કવાડ તાલુકાના હાફેશ્વરથી નર્મદા નદીનું પાણી પાઇપલાઇન મારફતે છેક દાહોદ સુધી પહોંચાડવામાં આવ્યું છે, પરંતુ હાફેશ્વર જૂથ ગ્રામ્ય પંચાયતના તુરખેડા ગામના બસ્કરી ફળિયામાં નિવાસ કરતા 30 પરિવારના 125 જેટલા પરિવારોના સભ્યો અને પશુઓ પીવાના પાણી માટે ફાંફા મારી રહ્યા છે। તુરખેડા ગામના બસ્કરી ફળિયાની રૂબરૂ મુલાકાત લેતા નવને જ પાણી આવી જાય તે રીતે એક નહીં પરંતુ અનેક ડુંગરાનો ઉતાર ચઢાવ ચડીને પહોંચી શકાયું હતું।
તુરખેડા ગામના ફળિયામાં રૂબરૂ મુલાકાત દરમિયાન સ્થાનિક લોકોની આપવીતી જણાવતા એક તબક્કે હૃદયમાં ધ્રાસકો પડ્યો હતો. નર્મદા નદીના કિનારે વસેલા બસ્કરી ફળિયાની મહિલાઓ સાથે પુરુષો અનેક ડુંગરા ઉતરી 2 કિલોમીટર દૂર નર્મદા નદીમાં પીવાનું પાણી લેવા જાય છે. નર્મદા નદીનું ડહોળું પાણી ભરી બેડાઓ માથે મૂકી મહિલાઓ અનેક ડુંગર ચડી ઘર સુધી પાણી લાવવા માટે મજબૂર બની છે. નર્મદા નદીના કાંઠાથી ખાલી હાથ ટેકરા ચડવું મુશ્કેલ છે, ત્યારે મજબૂત બાવડાની આદિવાસી મહિલાઓ માથે પાણીના બેડા ઉચકી ટેકરા ચડી પાણી લાવવાના હૃદયદ્રાવક દ્રશ્યો આંખમાં આંસુ આવી જાય તેવા સર્જાયા હતા. મૂળ તુરખેડા ગામના નર્મદા ડેમના ડૂમમાં જતા અસરગ્રસ્તોને વસાહતોમાં પુનઃવસવાટ કરાવવામાં આવ્યો છે, પરંતુ જે લોકો ડૂબમાં નહીં ગયા તે લોકો આજે પણ આદિમાનવ જેવું જીવન જીવવા મજબૂર બન્યા છે. બસ્કરી ફળિયા સુધી પહોંચવા માટે રસ્તો નથી. ત્યાંના બાળકો માટે આંગણવાડી, પ્રાથમિક શાળા કે આરોગ્ય કોઈ સુવિધા નથી, જેને લઈને ત્યાંના બાળકોને શિક્ષણથી વંચિત રહેવું પડ્યું. તો આ ફળિયામાં 3 જેટલા હેડપંપ માટે બોર ઉતાવળમાં આવ્યા, પરંતુ પાણી નહીં આવવાથી આ બોર પણ ફેલ ગયા છે, જેથી આ ફળિયાના લોકોને નર્મદા નદીનું ડહોળું પાણી પીવા માટે મજબૂર બનવું પડ્યું છે. પાણીની તીવ્ર તંગી વેઠતા સ્થાનિક લોકો જણાવી રહ્યા છે કે 2 કિલોમીટર 4 ડુંગર ચડીને માથે પાણી લઈ જવા માટે રસ્તામાં 2-3 જગ્યાએ બેડા ઉતારી થાક ઉતારવો પડે છે અને આ રીતે ઢોર અને છોરા માટે પાણી લાવવું પડે છે. નાહવા ધોવા માટે નર્મદા નદીએ જઈએ છીએ, પણ પાણીમાં ખૂબ મોટા પ્રમાણમાં મગર હોવાથી મગરની પણ બીક લાગતી હોય છે. પશુઓ નદીમાં પાણી પીવા જાય તો ઘણા પશુઓને મગર ખેંચી લઈ ગયાના બનાવો પણ બન્યા છે. કવાંટ તાલુકા, હાફીસર પંચાયત, તુરખેડા ગામ, બસ્કરી ફળિયા. પાણીની બહુ તકલીફ છે. રોજ આમ વાત કરીએ, બાકી કશું કરી આલતા નથી. આમ બધી બેની જીન નર્મદાથી પાણી લાવીએ, છોકરાને રાંધી ખાવડાવીએ, નાહવા ધોવાનું નર્મદા, બધું આવું સગવડ આમ કરીએ. એવી તકલીફ આમ કરીએ, બધાને આમ વાત કરીએ, બાકી કોઈ સગવડ નથી કરી આલતા અમને. આમ માથે પાણી લાવીએ, બેહીને થાકી જઈએ છે. રસ્તામાં બેહતા આવીએ છે. આમ મૂર્ખી. કવાંટ તાલુકો, તુરખેડા ગામ, બસ્કરી ફળિયાની બહુ પાણીની તકલીફ. મોટા અધિકારીઓને બધાને રજૂઆત કરી, પણ અમારું કામ કોઈ કરતા નથી. બહુ તકલીફ પાણીની. 2 કિલોમીટર પાણી લાવી નર્મદાથી પીએ, પણ બહુ તકલીફ છે. અમારું કોઈ કામ નહીં કરતા મોટા અધિકારી. ધારાસભ્યને બી મળીએ છે, તે બી અમારું નજીક આવી ગયો. આવતા વર્ષે કરવું કીધું, આવો ઓણ બી વરસાદ નજીક આવજો, ઓણ બી નહીં કરવાના. જરૂરી અમારે તાત્કાલિક કામ થઈ જવા જોઈએ. જામશે રાઠવા. છોટાઉદેપુર જિલ્લા કલેક્ટર શ્રી અનિલ ધામેલિયાના અધ્યક્ષસ્થાને વિજ્ઞાન પ્રવાહ 2025 પરિણામ સુધારણા અંગે ચિંતન બેઠક યોજાઈ. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા લેવામાં આવેલ વિજ્ઞાન પ્રવાહ 2024ની પરીક્ષામાં છોટાઉદેપુર જિલ્લાનું પરિણામ ઓછું આવેલું હોય, જેને ધ્યાનમાં લઈને જિલ્લા કલેક્ટર શ્રી અનિલ ધામેલિયાના અધ્યક્ષસ્થાને વિજ્ઞાન પ્રવાહ 2025 પરિણામ સુધારણા અંગે ચિંતન બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં જિલ્લા કલેક્ટર શ્રી પરિણામ સુધારણા અંગે વિવિધ શાળાઓ પાસેથી રિવ્યૂ લઈ જરૂરી સૂચનો આપ્યા હતા. બેઠક દરમિયાન અસરકારક શિક્ષણ દ્વારા આગામી શૈક્ષણિક વર્ષ 2024-25નો એક્શન પ્લાન બનાવવા અંગે ચર્ચા કરવામાં આવી હતી. જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી દ્વારા આ વર્ષે મેસન્સ 33 અંતર્ગત તમામ શાળાઓમાં સારું પરિણામ લાવવા માટે કરવામાં આવેલા આયોજન અંગે જાણકારી આપવામાં આવી હતી. આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી સચિન કુમાર, જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી આનંદકુમાર પરમાર તેમજ વિજ્ઞાન પ્રવાહ ધરાવતી શાળાઓના આચાર્યશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા. છોટાઉદેપુરના જોજ પોલીસ સ્ટેશનના નવા ગામ પાસેથી રહેણાંક મકાનમાંથી છોટાઉદેપુર લોકલ ક્રાઇમ બ્રાન્ચે ₹55,650નો ભારતીય બનાવટનો વિદેશી દારૂ ઝડપી પાડ્યો. છોટાઉદેપુર જિલ્લા પોલીસ અધિક્ષક ઇમ્તિયાઝ શેખ નાઓએ દારૂબંધીના કાયદાનો કડક અમલ થાય તે મુજબ કાર્યવાહી કરવા જિલ્લાના તમામ થાના અધિકારી તથા તમામ શાખા ઇન્ચાર્જને સૂચના કરેલ હતી.
જે અન્વયે વીએસ ગાવિત પોલીસ ઇન્સ્પેક્ટર લોકલ ક્રાઇમ બ્રાન્ચ છોટાઉદેપુરની સૂચના મુજબ એલસીબી સ્ટાફ પોલીસના માણસો જોજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન ખાનગી બાતમીદાર થકી બાતમી હકીકત મેળવેલ કે બકાભાઈ શંભુભાઈ રાઠવા રહેઠાણ નવા ગામે પોતાના રહેણાંક મકાનમાં પ્રોવિશન મુદ્દામાલ સંતાડી રાખેલ છે, જે હકીકતના આધારે નવાગામ હોળી ફળિયા ખાતે તેના રહેણાંક મકાનમાં પ્રોવિશન રેડ કરતા ભારતીય બનાવટના વિદેશી દારૂ કિંમત ₹55,650નો મુદ્દામાલ પકડી પાડી પ્રોવિશનના ગણનાપાત્ર કેસને શોધી કાઢી જોજ પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટ્રેશન કરાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે. ભારે જોશમાં ચાલતું બુલેટ ટ્રેનનું કામ, જેમાં કોઈ પણ પ્રકારે સેફટી નહીં. જે રીતે અમદાવાદથી મુંબઈ સુધી બુલેટ ટ્રેનનું પ્રોજેક્ટનું પૂરજોશે કામ ચાલી રહ્યું છે, તે જ રીતે વડોદરામાં પણ બુલેટ ટ્રેનનું કામ ખૂબ જ ઝડપી ચાલી રહ્યું છે. પરંતુ હાલ વડોદરાના ગોરવા વિસ્તારમાં આવેલા મધુનગર બ્રિજ પર બુલેટ ટ્રેનનું જે કામ ચાલી રહ્યું છે તેમાં કોઈ પણ પ્રકારે સેફટી જોવા નથી મળી રહી અને બ્રિજ ઉપરથી કામ ચાલુ છે. એક બાજુનો બ્રિજ બંધ કરી દેવામાં આવ્યો છે, પરંતુ બ્રિજને કોઈ પણ પ્રકારે બંધ કરવામાં આવ્યો નથી. આ કામ કરતી વખતે કોઈ પણ જાનહાનિ થઈ તો એની જવાબદારી કોની રહેશે, એ પણ એક મોટો સવાલ અહીંયા ઊભો થાય છે. અહીંયા કામગીરી દરમિયાન એક પુલ લટકતો જોવા મળ્યો છે, તો પુલ ભર વાવાઝોડું આવે તો નીચે પડી જાય તેમ છે. મુંબઈ જેવી હાલત અહીંયા આ બ્રિજ ઉપર ન થાય તેની માટે સેફટી જરૂરી છે અને બ્રિજ ઉપરથી ઘણા બધા સાધનો જઈ રહ્યા છે, તો કોઈપણ પ્રકારે જાનહાનિ ન થાય એના માટે સામાજિક કાર્યકર્તા રાજેશ માડીએ આવનારા દિવસોમાં કલેક્ટર સાહેબશ્રીને આવેદનપત્ર આપવાનું નક્કી કર્યું છે. આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું આ ચેનલ પર આ સમય. ત્યાં સુધી સમગ્ર બીબીએન ન્યૂઝ ચેનલની ટીમને રજા આપશો. નમસ્કાર.